નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એલર્ટ ગુજરાત યુટ્યુબ ચેનલના આ એક વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જોઈશું કે પદ્મ પુરસ્કારો 2025। તો મિત્રો, 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કુલ 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે। તો જોઈએ કે ગુજરાતના ફાળે કોને કોને પદ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા। તો મિત્રો, અહીંયા આગળ જોઈએ તો કે 2025માં ટોટલ 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે। મિત્રો, અહીંયા યાદ રાખો કે ટોટલ 139 પદ્મ એવોર્ડમાંથી 23 એવોર્ડ એ માત્ર મહિલાઓને પ્રાપ્ત થયા છે, જ્યારે 10 એવોર્ડ એ વિદેશી વ્યક્તિઓને આપવામાં આવ્યા છે। તો મિત્રો, અહીંયા જોઈએ તો કે આ 139 પુરસ્કારોમાંથી ગુજરાતના 8 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો મિત્રો, અહીંયા 8 પુરસ્કારોમાંથી એક છે પદ્મ વિભૂષણ, એક છે પદ્મ ભૂષણ અને એક પદ્મશ્રીનો સમાવેશ થાય છે। તો અહીંયા પદ્મ વિભૂષણમાં જોઈએ તો કે ગુજરાતમાં માત્ર એક જ વ્યક્તિને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે, તો એ છે શ્રીમતી કુમુદિની લાખિયા। તેઓ નૃત્ય કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તેઓ નૃત્ય કળા સાથે એટલે કે કથક નૃત્ય સાથે સંકળાયેલા છે। કથક નૃત્ય એ ઉત્તર પ્રદેશ રાજ્યનું નૃત્ય છે। તેઓ અમદાવાદ એટલે કે ગુજરાતના વતની હતા। તેમણે 1967માં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી। તો શ્રીમતી કુમુદિની લાખિયાને 1987માં પદ્મશ્રી અને 2010માં પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અને અહીંયા 2025માં તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, એટલે કે તેમને ત્રણેય આ પ્રકારના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। અને અહીંયા પદ્મભૂષણ એવોર્ડમાં આગળ જોઈએ તો કે ગુજરાતમાં માત્ર એક જ વ્યક્તિને પદ્મભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, તો એ છે શ્રી પંકજ પટેલ। શ્રી પંકજ પટેલને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો શ્રી પંકજ પટેલ એ ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દાહોદની સ્થાપના કરી હતી। તેઓ IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન પણ હાલમાં રહેલા છે। તો મિત્રો, અહીંયા પંકજ પટેલ વિશે આગળ જોઈએ તો કે ઓક્ટોબર 2024માં પંકજ પટેલ ફોર્બ્સની ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં 24મા ક્રમે હતા। તેમની કુલ સંપત્તિ $10 બિલિયન હતી। અને મિત્રો, આગળ જોઈએ તો કે પદ્મશ્રી એવોર્ડ તે ટોટલ ગુજરાતના 6 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે। તો તેમાં છે પહેલા શ્રી ચંદ્રકાંત શેઠ। ગુજરાતમાં ટોટલ 6 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે, જેમાંથી એક છે ચંદ્રકાંત શેઠ। શ્રી ચંદ્રકાંત શેઠને મરણોત્તર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે। અને તેમના વિશે આગળ જોઈએ તો કે તેઓ નંદ સામવેદી ઉપનામથી જાણીતા હતા। તેમણે 1986માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે। અને અહીંયા બીજા નંબરનો પદ્મશ્રી શ્રી ચંદ્રકાંત સોમપુરાને મળેલ છે। શ્રી ચંદ્રકાંત સોમપુરાને કળા ક્ષેત્ર એટલે કે આર્કિટેક્ટ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે। તેઓ સોમનાથ મંદિર અને રામ મંદિરના નિર્માણમાં મુખ્ય શિલ્પકાર હતા। અને આગળ જોઈએ તો કે પદ્મશ્રી પુરસ્કારમાં ત્રીજા નંબરે છે લવજીભાઈ પરમાર। લવજીભાઈ પરમારને કળા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે। તેઓ ટાંગાલિયા વણાટકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે। સુરેન્દ્રનગરના ડાંગસિયા સમુદાય દ્વારા આ વણાટકામ કરવામાં આવે છે। અને શ્રી લવજીભાઈ પરમાર વિશે આગળ જોઈએ તો કે શ્રી લવજીભાઈ પરમારને આ કળા જીવંત રાખવા બદલ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે। શ્રી લવજીભાઈને ટાંગલિયા કળાના તારણહાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ટાંગલિયા શાલને GI ટેગ પણ મળેલ છે। અને આગળ જોઈએ તો કે પ્રોફેસર રતનકુમાર પરિમુને પણ પદ્મશ્રી પુરસ્કાર મળેલ છે। પ્રોફેસર રતનકુમાર પરિમુને કળા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે। તેઓ મૂળ કાશ્મીરી છે પણ ગુજરાતમાં રહ્યા છે। તેમણે ગુજરાત અને ભારતના ઘણા વિદ્યાર્થીઓને કળા ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું છે।
અને પ્રોફેસર રતનકુમાર પરિમો એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા, ઇતિહાસ અને સૌંદર્યના પ્રોફેસર અને વડા પણ રહી ચૂક્યા છે. તેઓ અમદાવાદ ખાતે આવેલ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. અને મિત્રો આગળ જોઈએ તો કે શ્રી સુરેશભાઈ સોનીને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલ છે. તેમને સામાજિક કાર્ય ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1988માં સાબરકાંઠામાં રક્તપિત્તના દર્દીઓ, માનસિક વિકલાંગ અને અન્ય ગરીબ અને લાચાર લોકો માટે પણ સેવાકીય કાર્ય કર્યું છે. અને મિત્રો સુરેશભાઈ સોની વિશે આગળ જોઈએ તો કે તેઓ મૂળ વડોદરાના હતા અને સાબરકાંઠાનું ગૌરવ તરીકે જાણીતા થયેલા છે. શ્રી સુરેશભાઈ સોની એ હાલમાં 80 વર્ષની વય ધરાવે છે. અને ગુજરાતમાં ટોટલ 6 જણને પદ્મશ્રી પુરસ્કાર મળેલ છે. તેમાંથી શ્રી તુષાર શુક્લને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. શ્રી તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ મીઠો ગુજરાતી તરીકે જાણીતા થયેલા છે. તેમનો જન્મ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે થયો હતો. તો મિત્રો આ હતા આપણા ગુજરાતના પદ્મ પુરસ્કાર વિજેતા. તો મિત્રો આ પ્રકારના વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.